વલસાડ જિલ્લામાં આદિવાસી પરંપરા અનુસાર ડાંગરની કાપણી પૂર્ણ થયા બાદ ધરમપુર અને કપરાડાના આદિવાસી ક્ષેત્રમાં કંસેરી અન્નપૂર્ણા માતાજીની પૂજા વિધિ કરવામાં આવે છે। તેનું મહત્વ એક દિવસ અને એક નાઇટ ચાલતી આ પૂજા વિધિમાં કંસેરી દેવીની કથા કરવામાં આવે છે। માન્યતા છે કે ઘરમાં રસોઈમાં થતા અનાજનો બગાડથી માતાજી નારાજ થતા હોય। આ પૂજા વિધિ દરમિયાન ઘર માલિક માતાજીની માફી માંગી સમગ્ર વર્ષ સુખ સમૃદ્ધિ અને ખેતીવાડી તેમજ પશુ માટે સમૃદ્ધ રહે એવી પ્રાર્થના કરવામાં આવે છે। આ પૂજા કર્યા બાદ જ વર્ષનું થયેલ ઉત્પાદન ડાંગર, ભાત, ચોખા તેમજ ખેતરમાં થતા લીલા શાકભાજી જેવા કે ચોળી, આદુ, ધાણા, કાકડી, કોળું સહિતની ભાજીઓ પૂજા બાદ જ પરિવારના વડીલ સભ્યો ઉપયોગમાં લઈ શકે છે। સમગ્ર પૂજા વિધિ દરમિયાન ગામના દરેક ઘરોમાં લગ્નમાં આમંત્રણ આપવામાં આવે છે। એ રીતે દરેકને આમંત્રણ આપવામાં આવતું હોય છે। તેમજ પૂજા વિધિ દરમિયાન વિશેષ જાણકાર ભગત દ્વારા તમામ વિધિ કરવામાં આવે છે, જેમાં નવા ચોખા, શ્રીફળ, સિંદૂર સહિત અનેક ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે। માન્યતા છે કે વર્ષમાં એકવાર કંસેરી અને એમના બહેન ઈહમાઈ દેવીની પૂજા તેમજ કથાનું આયોજન ગામમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। નાના પોંઢા તાલુકામાં આવેલ બાબર ખડક ગામે કલ્પેશભાઈ નારણભાઈ ચૌધરીના નિવાસ સ્થાને કંસેરી પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિવાસી વાદ ખાંગળીના અવાજ સાથે પૂજન વિધિ સમગ્ર રાત્રિ દરમિયાન ચાલી હતી। કલ્પેશભાઈ નારણભાઈ ચૌધરી। કલ્પેશભાઈ, ખાસ જે આજે પૂજા કરવામાં આવી છે, શું મહત્વ છે એનું ને શું નામથી ઓળખાય છે આ, અને આદિવાસી સમાજમાં તેનું કેટલું મહત્વ છે? અમારા આદિવાસી સમાજમાં આ કનશ્રી દેવ છે ને એની પૂજા કરવામાં આવી। એક પૂજા તરીકે એક કથા, કનશ્રી દેવ છે ને જે ઘરમાં અનાજનો બગાડ થાય, પછી રસોઈમાં એમ તેમ થાય, એના માટે કનશ્રી દેવ નારાજ થાય, એના માટે અમારે આદિવાસી પરંપરા પ્રમાણે ભગતને બોલાવવામાં આવે, એને આખી રાત કથા કરવામાં આવે, એનું જે હોય એની માફી માંગવામાં આવે। એ માફી માંગીને કહે કે અમારે જે પણ ભૂલચૂક થયો હોય તે માફ કરજે અને અમને ઘરમાં કે ખેતરમાં સુખ સમૃદ્ધિ આપજે અને પરિવારને સુખ શાંતિ આપે એવી પ્રાર્થના કરવામાં આવે। ખાસ કરીને કેટલા કલાકની ચાલે છે આ કથા? આ એમ બપોરે બેસે તો 24 કલાક જેવું થઈ જાય, અને એમ અમારા સગા કુટુંબમાં કે અમારા જે કુળ દેવતા હોય એને જોડે રાખીને આ કથા કરવામાં આવે છે।